ગ્લોબલ વોર્મિંગ જેવા પર્યાવરણના વૈશ્વિક પડકાર સામે દેશની પ્રત્યેક વ્યક્તિ જોડાય તો આ સંકટને સહિયારા પ્રયાસોથી હરાવી શકાય તેમ છે। એક પેડ માં કે નામ એ આવા જ સામૂહિક પ્રયાસોને બળ આપવાનું દેશવ્યાપી અભિયાન છે। વૃક્ષો થકી પર્યાવરણના જતન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2024માં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે સમગ્ર દેશમાં સૌથી વધુ 6.05 કરોડથી વધુ વૃક્ષો રોપણ સાથે રાજ્યના ગ્રીન કવરમાં વધારો કરતા દેશમાં ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો છે। ઉત્તર પ્રદેશ 32.51 કરોડ વૃક્ષારોપણ સાથે પ્રથમ અને 8 કરોડ વૃક્ષો સાથે રાજસ્થાન બીજા ક્રમે છે। સૌના સાથ સહકારથી આ અભિયાન હેઠળ કુલ 10 કરોડથી વધુ વૃક્ષારોપણનો લક્ષ્યાંક સિદ્ધ કરવાનું ગુજરાત સરકારનું આયોજન છે। પેરા પ્રકૃતિની સાથે પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનમાં દેશમાં ગુજરાત હંમેશા અગ્રસર રહ્યું છે। રાજ્યમાં પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। વન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે આ અભિયાન અંતર્ગત વાવવામાં આવેલા વૃક્ષો આગામી સમયમાં દેશભરની માનવ અને વન્ય સૃષ્ટિના રહેઠાણની સુરક્ષિતતા સુનિશ્ચિત કરશે। આ અભિયાનમાં ભાગ લઈ દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ મળીને 62 કરોડથી વધુ વૃક્ષોનું રોપણ કરીને વૈશ્વિક સ્તરે ભારતે નવો રેકોર્ડ સ્થાપ્યો છે। વન મંત્રીશ્રીએ કહ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીએ એક પેડ માં કે નામ અભિયાનનો સૌપ્રથમ ગાંધીનગરથી પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને પ્રારંભ કરાવ્યો હતો। ત્યારબાદ મંત્રીમંડળના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, શૈક્ષણિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી નાગરિકોએ પોતાની માતાની યાદમાં એક વૃક્ષ વાવીને તેને ઉછેરવાની કાળજી લીધી છે। વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે